હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મેં તો ભાઈ કાકમાં નાખી દીધી છે ઠેલી, અને એક હાથમાં છે આ ફોન, એક હાથમાં છે આ એપલ ફોન. તો આપણે છે ને ભાઈ વિડીયો ઉતારવાની શરૂઆત તો કેવાની કરી દીધી છે. અને એક ભાઈની કોમેન્ટ આવેલી હતી, એકવાર આવો અમારા ભાલ પંથકમાં, તાલુકો ઘોઘેરા સ્માર્ટ સિટી, મહેમાન બનીને જવાબ આપજો. ગામ કામ તળાવ. અને પાલથી વિડીયો જોઉં છો. ખૂબ ખૂબ આભાર ભાઈ, તમારો ધન્યવાદ. અને તમે કીધું ને જવાબ આપજો, એટલે ભાઈ મેં ડાયરેક્ટ વિડીયોમાં જવાબ આપી દીધો. અને ભાઈ જે દે અવાય તે દે આવશું. હવે ભાઈ કાંઈ નક્કી ન હોય, ખેડ કેટલું આઘું હોય. પાછું અમિતભાઈ દિયાલ ગામમાં રહીએ, દિયાલ ગામ તાલુકો મોહન જિલ્લો ભાવનગર, એટલે ભાઈ આઘું પડી જાય. મને બોટમાં લઈ જાઓ છો કે મને બોટમાં લઈ જશો કે ભાઈ? કોક છે ભાઈ, કોણ હોય તો આપણે ભાઈ ખબર નથી, પણ ભાઈ તમારા આઈડીનું નામ આવડતું નથી. નકર તો ભાઈ કેત આવું બધું છે ભાઈ. આવું હોય તો આવજો ભાઈ, બોટમાં અમે લઈ જશું, તમને ફરવા લઈ જશું. હે ભાઈ. પછી એક ત્રીજા ભાઈની કમેન્ટ આવેલી છે, ભાવનગરથી સોલંકી વિશાલભાઈ, તમારા વિડીયો જોવાની મજા આવે છે. રોજ રોજ વિડીયો મૂકો. બગદાણા વાળા બાપાની પ્રાર્થના કરું છું, આગળ વધો. તો થેન્ક યુ ભાઈ, આભાર ભાઈ તમને પણ. અમે ભાઈ કાયમ વિડીયો ભાઈ હું મૂકું છું. અને ક્યારેક મોડું થઈ જાય, ક્યારેક વહેલા આવી જાય, ક્યારેક મોડું થઈ જાય. મતલબ એમ થાય ભાઈ, કારણ કે ભાઈ અમારે ધંધો હીરો ભાઈ માછી મારનો, એટલા માટે આવું બધું છે ભાઈ. અને આવો ભાવનગર ફરવા ભાઈ, ક્યારેક આવીશું અજળ આવે તેથી. અને ભાઈ તમે મને એટલો સપોર્ટ કરો છો, એટલે દિલથી આભાર ભાઈ બધા મિત્રોને, થેન્ક યુ. અને ભાઈ આપણે મસબા પૂગવાના છાસી, તો જઈએ ભાઈ. આમ દો આ સાઈડ છે ને મસબા છે, આપણે આ મસબામાં જવાનું છે કે આ મસબા છે ને ના આપણે જવાનું છે પાછું. તો હે ને હવે બિનારો ભાઈ, તો હવે આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ભાઈ મસબા પૂગી જાય છે સારે મતલબમાં હે ને આ દિયાલ ગામ છે ભાઈ. અને સારે મસબા ભાઈ મતલબ અહીંયા પીડાતું હોય મારાથી ખુદના છે ભાઈ. સારે એટલે કે અમારે, એટલે કે કાકા દાદા ના એમ. અને ભાઈ જો આ છે ને આ અમારો ભાઈ, અમારી બોટ મતલબમાં. પછી આ છે આ હાવ નાના છે, એટલે કે કાના કાકાની બોટ. પછી આ છે ને ભાઈ આ લાલદાની બોટ છે ભાઈ, એટલે કે લાલા દાદા, એટલે કે લાલજી ભાઈ બધાથી મોટા. અને આ બોટ છે ને ભાઈ, આ છે લવજીભાઈ. એ ભાઈ એ કોની બોટ? લાલજીભાઈ ના છોકરાની લવજીભાઈની બોટ છે ભાઈ. એવું બધું છે મતલબમાં. અને ભાઈ આપણે મસ્ત સડી જઈએ, પછી પાણી આવે, પછી તમને બતાવું. અને પછી આપણે મચ્છી પકડવા જવાનું છે. આવું બધું છે ફેમિલી. આપણે ભાઈ જો બોટમાં સડી જશે અને મસ્ત મજાના ભાઈ બેસી જશે. અને મારે તમને એક ફેમિલી એક વાત કહેવાની હતી ભાઈ, હું કોઈના સવાલના જવાબ ભાઈ આપી શકતો નથી મતલબમાં, કારણ કે કામ એવું હોય, કામ એટલું હોય. અને એક વિડીયોમાં આપણે ભાઈ બધાના સવાલના જવાબ આપી દેવું. એ વિડીયો કહેવાય છે ભાઈ કોઈને વિડીયો ભાઈ આપણે ટૂંક સમયમાં પણ લાવીશું. ટૂંક સમયમાં મતલબમાં ભાઈ લાવીશું આપણે, ટાઈમ મળે એટલે 10-15 દિવસ તો થઈ જ જાય. 10-15 દિવસમાં ભાઈ તમારું નામ, તમારું ગામ બધું ભાઈ તાસીમ વિડીયો જો બધું કોમેન્ટ કરજો યાર, એટલે તમારું નામ પણ વિડીયોમાં આવશે. અને ભાઈ આવું બધું છે ભાઈ. સુરત જરા અહીંયા પછી મસલામ ચડી ગયો. અને નાગજીભાઈ જો ભાઈ હોતા છે અમારા ખલાસી. એક ભાઈ જો અહીંયા જરા હોવાની તૈયારી કરે, ખુદ જાય શું ખબર. હાલો ફેમિલી, હવે આપણે પણ ઘડીક આરામ કરી દઈએ, કારણ કે એ પાણીની બહુ વાર છે યાર. મિત્રો અત્યારે પાણી છે ને ભરપૂર થઈ ગયું છે ભાઈ. અને આપણે જો આ જગ્યાએ રહી છીએ ભાઈ, જો આ છે ને આ થોડું કાંઈક ફાર્મ જેવું તમને લાગે ને, એ મસંદારી છે. અમે ગુમલા હુકવાનું ફાર્મ મતલબમાં બનાવેલું છે ભાઈ. અને ભાઈ એમ જો અમારા મધાભાઈ આવી ગયા. કામ હતા આવી ગયા, ગામમાં ગયેલા હતા દાઢી કરાવવા. જો ભાઈ દાઢી બાઢી કરાવીને એવા છે એ માટે હતા. અને ભાઈ અમે પથારી હકેલી ગયું આગળ મરપ આવે એટલે અમે ભાઈ નીકળી જાવ. અને ઓલરેડી એક મસબો ભાઈ આજમાં નહીં નીકળે, આજ અમે એક જ નીકળીશું જોઈએ. કારણ કે ભાઈ મારે છે ને ભાઈ મચ્છીના વિડીયો બનાવવા પડે, એટલે ભાઈ જવું પડે મચ્છીના વિડીયો બનાવવા માટે ભાઈ અંદર, એટલા માટે જ થી. તો બિનારો ભાઈ ફેમિલી અમે ભાઈ નીકળી જાય છીએ. ને સુરત દાદા ભાઈ હાથમાં જશે જોઈએ કહો ભાઈ, કાંઈ મતલબમાં ભાઈ દેખાતું નથી તી હાથમાં ગયો. અને મરપા જો ભાઈ પાણી પી રહ્યા છે. બાટલામાં ભાઈ પાણી રાખે, કારણ કે છે ને ગેંગની ઓલા પણ છે. અને આ મરપાને પાવ મસીના કરવાનો હોય, મસબો કરવાનો, એટલે રાતના 4 બાટલા જોવે એક રાતના, અને દિવસના 6. હા આજના પાણી ના હો, બીજું કઈ આપણે લેતા નથી, તમે બીજું સમજતા નહીં. અમારા ખલાસી એ બધું બંધ કરી દીધું, શરાબ પીવાનો બિલકુલ બનાય. આવ ભગત બીજા પૂછી દો તમારે દારૂ ન પીવાય. હવે જો આપ દારૂ પી ભાઈ બહુ એટલે બેન કરી એમ પણ અમે જોવા આમ બાલ દાઢી કરાવી આવ્યા, આમ કેમ લાગ્યા? મારો છોકરો એમ કે બાપા કે તમે દાઢી કરાવી આવો, હું આ દાઢી કરાવી આવો. દાડે તો મારે વ્યવહાર ન કરવાનું ભાઈ, આપણે ત્યાં વ્યવહાર ન કરવાનું કામ હતા ભાઈ. મજા કરી
મંદિર ભાઈ, મતલબમાં ભોળાનાથનું મંદિર છે અહીંયા. આ બાજુ છે ભાઈ કોટડા, ઊંચા કોટડા હો ભાઈ. અને અહીંયા ભાઈ એક મેળીમાનું પણ મંદિર છે, તમને આગળ હું બતાવું. જોઈએ આ તમને દાદા દેખાય ને મસ્ત બની અહીં પર આવી ઈ છે ભાઈ દાદા મેળીમાના મંદિરની દાદા છે ભાઈ, પણ મંદિર મતલબ અહીંથી દેખાતો નથી, વાંધો ઈ છે. હાલો ફેમિલી લો ભાઈ દાળ બાળ મસ્તી તમને બતાવું. અને ભાઈ કા બાપા જો હરખું હવામાન રહે ને આમ હાઈક લાયક આવશે ને તો હું થોડોક વિડીયો બનાવી લઈ તો દાળનું બતાવશું. નકર તમને ડાયરેક્ટ સવારે શાક કેટલી મચ્છી આવી ને એ ડાયરેક્ટ બતાવવામાં આવશે. રાતે અમને બહુ હેરાન નહીં થાય તો ડાયરેક્ટ મચ્છી બતાવશું. નકર વિડીયો ઉતાર લેવો મચ્છી કેવી રીતની આવે એમ, બરાબર ને? બરાબર બરાબર. મિત્રો આપણે દાળ બાળ ભાઈ બધું મૂકી દીધું છે કામ હતા. હા એમ હવાર શાક આવી છે તો ભાઈ બતાવીશું. મોર બધો કઈ હરખું કરે છે ને આગળ ભાઈ ખાવા બેઠા છે. એટલે હું બરફી ગોતું. બરફી નાની હોય, બરફી ઓલી થેલીમાં છે. એવું છે? બરફી નાન ખટા ને બધું હું કીવાનું ગોતું, હું કોતા ગયું આ લે. અહીંયા તો ખારી જ છે. અહીંયા મેગી ઘરે આ નાન ખટા ફેમિલી. આ ઇધરી બરફી, આ ગાંઠ, આ ગાંઠિયા, આ સામોર, આ સામોરસ ખાલી થેલી કરી નાખી ખાલી. આ બધું રાશન પાણી ફેમિલી. અને આમ કઈ તો ખારી તો બાકી છે હવે નાસ્તામાં કરવાની ખારી. કા હા આ કઈક હળદર છે આવી થોડી આંબા હળદર. અમારો પતો ભાઈ બરફીના બટકા ખાવા માંડે. કા તો બરફી પણ આજની હાવ તાજે તાજી છે. હે હાવ તાજે તાજી છે. એવું છે ને? બરફી. અને ભાઈ તો મોરભાઈ પણ બરફી ખાય ને ભાઈ આપણે છે ને ભાઈ જમવામાં તો ભાઈ રેસીપી છે આ પારવાનું, ગુમલાનું, પાપલેટનું ભાઈ બધું મિક્સ શાક તો આપણે પણ જમી લઈએ. અને ઝાડ મેક્યા ને એ આકરા લાગ નહોતું આવતું એટલે વિડીયો મેં ઉતાર્યો નહીં. નકર હું ઉતારે કારેક ઉતારશું ને તઈ ટાઈમ મળશે મસ્તીને ઉતાર લે. ઓકે એવું શુભ સવાર અમારે પડી ગયું છે અને ઝાડું ઉપાડવાનું કામકાજ ચાલુ છે. કચરો બહુ આવ્યો છે, ઝાડમાં નથી આવ્યો એટલે વાંધો નહીં. આજમાં શાક આવી રીતનું આવે છે થોડું થોડું એવું કાંઈ માલમાં છે નહીં. આપણી વાવતું પણ જોવા અહીંયા આવી. એટલા કાંઈક ઝાડ છે, થોડાક ઝાડ છે ખેંચવાના બાકી હમણાં ખેંચાઈ જાય. હમણાં છોકરો કેટલું ક્યાંક આવ્યું એમ બતાવશે. કેમ કે આ તો ઝાડ કેવી રીતના ઉપાડવાના હોય એમને કીધું સીન થોડુંક એને હોય. તો આમ ગુમલા આવે છે આજ કાંઈ બીજું કંઈ શાક નથી આવતું. બોલો માલવાની, પાપલેટની, કેળવા બી ન આવ્યા આવું. તારે બધું પાણી પાણી જેવું છે. ચાલો તો હવે મચ્છી બતાવશે હમણાં બીજી અને થોડી વારમાં હવે દાળ ઉપાડી લીધી. તો ફેમિલી દાળ ઉપાડી લીધા ને ભાઈ દાળ ઉપાડીને આપણે ભેગા થઈ ઘરે સુરત દાદા જો ભાઈ એટલે ઉઠી જશે. અને ભાઈ બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને ભાઈ મને આપણે દાળ બાળ બધું ઉપાડી ગઈ એટલું કાંઈક અહીંયા મટીરિયલ ભેગું કર્યું મેં. આવું બધું કાંઈક શાક છે યાર. પાપલેટને ખાય પાપલેટને ખાયદાન છે એમ કંઈક કહે છે ભાઈ. અને આ છે ને આ છે ભાઈ ભીમડો પાડ્યું. આવો કંઈક આવો ભાઈ ભીમડો પાડ્યું જોઈએ. પછી આ છે આ ભરેલો પાડ્યો ભાઈ. પછી આ છે નરકદા પાડ્યો, મતલબ સાક્ષી પાડ્યો બોલે ને આવે ભાઈ. સાક્ષી પાડ્યો ને અલગ પ્રકારનો કંઈક આવે. પછી આ દરિયાનું હોંડિયું ભાઈ, લાલ પટ્ટો કાંઠે આપણે આવે ને કાંઠે આવે ને એવું જ છે ભાઈ લાલ પટ્ટો. જોઈએ કો મતલબ આ મોટું થાય ને મને વધારે છે ને કાળો કલર વધારે થઈ જાય ભાઈ. છે ને આજો ભાઈ ભરેલો પાડવો છે એટલે લીલા લે ભાઈ. પછી આ ઇધરું ભાઈ કિંગાળાનું ખાગી બધું એમ જોઈ વાહ દાળ પાસે ને આવા દાળ હતા ને 20 દાળ આ કઈ દાળ ખબર છે? આ લીલા દાળ હતા ભાઈ, 20 દાળ આવા હતા ને આમાં કઈ આવતો નહીં. દ રાખ્યો દ કાઢ નાખ્યો. 10 દાળ પાસે છે ને આવડા નવા સડાવ્યા. આ નવા સડાવ્યા ભાઈ નાના કાળા ગુમલાના તો ભાઈ ત્રણ આગળ હે ભાઈ. એ નાના કાગળા 10 દાળી સડાવ્યા. એટલે આમાં પાછો ભાઈ ગુમલો આવ્યો છે.
જોઈ ગો ભાઈ આ એટલો કદ ભાઈ ગુમલો છે ઓલા પડેલી અહીંયા મતલબ આ બે ખોલી ભાઈ ગુમલા છે ગુમલા કેવા હોય તો તમને બતાવી દઉં ને ગુમલા જો ભાઈ કંઈક આવા આવે જોયો ભાઈ આવા પાછા કંઈક ગુમલા આવે આને પાછું શું કે ખબર છે આને ભાઈ માંદળી કે ફેમિલી માંદળી જોવું આને આપણે ફૂકવી પણ આ એક બે આવી હોય એમાં શું ફૂકવે ભાઈ જોવું શાર આવી જો ભાઈ જોઈએ આસાપાસામાં નાખી દીધું અને 4-5 માંદળી આવી ગયું એટલે કંઈક ગુમલા આવી ગયા ભાઈ જોઈએ કે વાહ ભાઈ મજા આવી જાય મતલબમાં શાક બાક બધું ભરવાનું મટીરિયલ હાલે છે અને આ જરા ભાઈ બધા ભાઈ કાળો પાછા મિત્રો આ છે ભાઈ સિલ્વર પાપલેટ હો પછી 200 ગ્રામ વાળી છે ભાઈ 100 ગ્રામ વાળી નથી મોટી છે એમ તો જોઈએ આમ જોઈએ હોય ને તો ભાઈ બહુ મજા આવે જોવા દે કેવી છે ભાઈ ઓલા પડે જો ને આપણે જોયું કેવી હોય વાવ રીંગણા બીજા બધું કચરો ગદડો ભાઈ બધું ઉઈ ગયું છે પાપલેટ જોઈને ભાઈ જો ચમકવા માંડી ભાઈ મતલબમાં આવી જો ભાઈ પૂછડે તો વાદળી જશે વાદળી કલર છે ભાઈ પૂછડે મતલબમાં ભાઈ ડેન્જર હો ભાઈ વાહ હવે ભાઈ તપકાણી તો ફેમિલી મેં નાસ્તો પણ કરી લીધો છે ભાઈ અને હે ને હવે ભાગ્યા છીએ આ બંદરમાં મસ્કો બાંધવા અને શાક પાવ બધું ઉતારવાનું છે એટલે દઈ આવી અને બહાર નીકળી જાઉં એ કાલના વિડીયો તમને બધી ખબર પડી જાય ભાઈ અને હે ને નાસ્તો પણ કરી લીધો ભાઈ તો ભાગ્યા છીએ બંદરમાં ભાઈ મસ્કા ઠેઠ આમ છે હો ભાઈ આમ આકામાં મસ્કા છે અને હવે તો આપણે વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો છે યાર એકાદી કોમેન્ટ કરવી તો કરી દેજો અને ભાઈ નાનકડી એમથી તો મળશે નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય મિત્રો તો ભાઈ પાછા આગળના વિડીયો જોતા રહેજો તો બાય બાય